નમસ્કાર, હું છું નીરુ. આપણા સૌની જિંદગીમાં એમ ફેક્ટર ખૂબ જ મહત્વનું છે. એમ ફોર મની, એમ ફોર માર્કેટ, એમ ફોર મંત્ર. મની માર્કેટ મંત્રની જ્યાં વાત આવે ત્યાં એક જ આગવું નામ સામે આવે, ડી ફોર દેવેન, સી ફોર ચોકસી. આપણે સૌ કોઈ રૂપિયા કમાવીએ છીએ, પણ જે રૂપિયા બનાવે, જે હુનર, જે પ્રતિભા, જે કળા, જે ધુરંધર વ્યક્તિત્વનું નામ સામે આવે એનું નામ છે દેવેન ચોકસી. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું અમારી આજની આ વિશેષ રજૂઆતમાં, આ મંચ ઉપર. સૌ પ્રથમ 3 દાયકાથી પણ વધુનો તમારો અનુભવ, તમારી જે આ સફર છે એમાં સૌથી મોટી જે જાયન્ટ લીપ કહેવાય, જે મોટો સ્ટેપ કહેવાય, એ છે ટ્રેડિંગ પ્લેટફોર્મને પેપરલેસ બનાવવાનું, સર્વેલન્સ સિસ્ટમને પૂરી રીતે ડિજિટાઇઝ કરવાની તમારો જે આ ફાળો રહ્યો છે, એને ઇન્ડિયન ફિનાન્શિયલ ઇકોસિસ્ટમને કઈ રીતે આકાર આપ્યો છે? સો થેન્ક યુ નીરુજી. TV9ના સર્વે દર્શક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. આપ 18 વર્ષથી આ ચેનલ જોડે સંકળાયેલા છો અને યંગ ઓડિયન્સને હું જોઈ રહ્યો છું આગળ ઇમર્જ થતી. એક સમય હતો અર્લી 90sનો, જ્યારે મેં મારી ચાર્ટર્ડ એકાઉન્ટન્સી પછી જ્યારે મારા બિઝનેસમાં જ્યારે જોઈન કર્યું, તો શરૂઆતના પહેલાં 1-2 વર્ષની અંદર મને એક એવો સંકેત મળી ગયો કે મારે મુન્ડેન વર્ક નથી કરવાનું. તે વખતે ઓપન આઉટક્રાય સિસ્ટમ હતી, ત્યાં નીચે ટ્રેડિંગ રિંગમાં બધા ટ્રાન્ઝેક્શન કરતા હતા. એ ટ્રાન્ઝેક્શન કર્યા પછી અમારે આવીને બુક્સ ઓફ અકાઉન્ટ્સ બનાવવા પડતા હતા. એ બધી જે પ્રક્રિયા હતી એમાંથી બહાર નીકળવા માટે મેં મારા એજ્યુકેશનનો એક ઉપયોગ કર્યો. મારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડમાં એક સિસ્ટમ ડિઝાઇનિંગ એન્ડ પ્રોગ્રામિંગનો બી એક સમાવેશ થાય છે. તો મેં સૌથી પહેલાં આવીને એક ટ્રેડિંગ સોફ્ટવેર લોન્ચ કર્યો મારા પોતાના ઓર્ગેનાઇઝેશન માટે. અને એના થકી અમે લોકોએ જે ઓપન આઉટક્રાય સિસ્ટમની અંદર જે પાછળનું લેગવર્ક જે હતું એ લેગવર્ક ઓછું થાય એના માટે અમે લોકો એક પ્રોગ્રામ બનાવ્યો, જેને કારણે અમે લોકોએ લાર્જેસ્ટ રિટેલ નેટવર્ક અમે લોકો તે વખતે હેન્ડલ કરતા હતા. એની અંદર અમને એક સફળતા મળી કે માર્કેટના અડધો કલાક કે કલાકમાં બંધ થયા પછી તમે કસ્ટમરને કોન્ટ્રાક્ટ નોટ કન્ફર્મેશનની આપી દો. એ ટાઈમે માર્કેટમાં સિસ્ટમ ન હોવાને કારણે બીજા બ્રોકરોને ત્યાં આગળ એ કોન્ટ્રાક્ટ નોટ 2 દિવસ પછી મળતા હતા. એ અમે લોકોએ સેમ ડે 2 કલાકમાં આપવાનું ચાલુ કર્યું. અને સ્ટોક એક્સચેન્જે જ્યારે આ વસ્તુ નોટિસ કરી ત્યારે સ્ટોક એક્સચેન્જની અંદર પણ એક પ્રેરણા આવી કે એક જાતનું એક ઇન્ક્વાયરી આવી. અને ત્યાં આગળ પછી એ લોકોએ મને આ સિસ્ટમ ડિઝાઇનિંગ અને પ્રોગ્રામિંગ માટે સ્ટોક એક્સચેન્જનો ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ જેને આપણે કહીએ છીએ તે BSE ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મની ટીમમાં મને એ લોકોએ લીધો. અમે લોકોએ 2 વર્ષ 2.5 વર્ષના કામ કર્યા પછી કન્ટ્રીની સૌથી પહેલી જે અત્યારે ઈ કોમર્સ વર્લ્ડથી ફેમસ છે એ પ્રમાણે ઈ માર્કેટ આપણે સૌથી પહેલાં લોન્ચ કરી. એ 1994માં આપણે લોન્ચ કરી. અને ટુડે ગર્વથી કહી શકાય કે આપણું માર્કેટ ફૂલ્લી ઇલેક્ટ્રોનિક માર્કેટ છે. આજે USA માર્કેટ હાઇબ્રિડ માર્કેટ છે, આપણે ફૂલ્લી ઇલેક્ટ્રોનિક માર્કેટ છે. એના પછી અવસર મળ્યો કે ડીમટીરિયલાઇઝરનો શેર કરવા માટેનું, ઓનલાઈન સર્વેલન્સ સિસ્ટમ સેટઅપ કરવા માટેનું, અને જે સેબીના જે ફર્ધર રિક્વાયરમેન્ટ હતી સર્વેલન્સની તેની અંદર આપણે આપણા એક્શનને એક મદદ કરવા માટેનું, આપણું કામ કરવા માટેનો એક આપણો અવસર મળ્યો. સો એના થકી એક આઈ થિંક આનંદની અનુભૂતિ છે. આજે લગભગ 30 વર્ષથી ઉપરના ટાઈમ થયો અને આપણું માર્કેટ હાઈએસ્ટ ટ્રેડેડ માર્કેટ છે આજની તારીખની અંદર. હાઈટેક અને ફાઇન ટ્યુન 3 દાયકા પહેલાં જ થઈ ગયું હતું, એન્ડ ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. ખાસ અત્યારે જે કરંટ ટોપિક ચાલી રહ્યો છે, આઈ એમ શ્યોર અહીં બેઠેલા તમામ દર્શકોને એક જ સવાલ છે અત્યારે જે ટ્રેન્ડિંગ છે, ટ્રમ્પ ટ્રેડ અને ટેરિફ. આમાં ઘણા રોકાણકારોનું ખૂબ જ મોટું નુકસાન પણ થયું છે. તમે શું માનો છો કે આવી સિચ્યુએશન, જે આટલું વોલેટાઇલ માર્કેટ છે, આમાં શું કરવું જોઈએ રોકાણકારોએ? પેશન્સ કેટલું ઇમ્પોર્ટન્સ રાખે છે આમાં? યસ, અમે લોકો એક એવો સ્ટડી ઊભો કર્યો હતો. કદાચ તમારા ક્વેશ્ચનનો આન્સર એ સ્ટડીમાં હું કવર કરવા માંગીશ. આપણા ઇન્ડિયા માર્કેટની અંદર અમે લોકોએ લગભગ 5 સાયકલ સ્ટડી કરી. 1984થી 1992, 92થી 2000, 2000થી 2008, 2000થી 16, 16 to 24, અને હવે આપણે 2024 to 2032ની સાયકલમાં આપણા માર્કેટમાં આપણે એન્ટર થયા છે. આ દરેક સાયકલમાં એક ખાસ વિશેષતા એ રહી છે કે
પહેલા વર્ષે જ્યારે માર્કેટ 84નું યર પકડીને ચાલો તો એની અંદર આઈ થિંક આપણા કન્ટ્રીની અંદર રિફોર્મની પ્રોસેસ ચાલુ થઈ હતી. માર્કેટ વેન્ટ અપ અને 1992માં હર્ષદ મહેતાની ક્રાઇસિસ વખતે માર્કેટમાં ક્રેશ આવ્યો, ફોલ થયો. તે જ રીતે 2000ની સાલની અંદર .com બબલ બસ થવાથી ફોલ આવ્યો. એ જ રીતે 2008ની સાલની અંદર સબપ્રાઇમ ક્રાઇસિસ યુએસમાં આવી, એને કારણે આપણે ત્યાં આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેડ સ્પેન્ડિંગને કારણે એક ફોલ આવ્યો અહીંયા આગળ. 2016ની અંદરનો જે ફોલ હતો એ ડિમોનેટાઇઝેશન વખતનો એક ફોલ હતો. 2024ની અંદર પણ અમે ધારતા હતા કે માર્કેટમાં એક ફોલ આવશે. આ માર્કેટ 8 વર્ષની સાયકલ ફોલો કરે છે અને દરેક 8 વર્ષની સાયકલની અંદર જે વચ્ચેનો પીરિયડ હોય છે ત્યારે પણ માર્કેટમાં એક ફોલ આવે છે. રિસેશન આવે છે ને, રિસેશન નહીં કહી શકાય અને પણ એ ફોલ આવે છે. 2020 જે નજીકનો ટાઈમ છે એમાં કોવિડ વખતે કોઈને કેલ્ક્યુલેશન હતા કે કોવિડ આવી શકે, વર્લ્ડની આખી ઇકોનોમી બંધ થઈ શકે. 2020માં માર્કેટમાં 24મી માર્ચ 2020 સિગ્નેચર ડેટ છે, એ દિવસે માર્કેટમાં 20% ફોલ આવ્યો હતો એ દિવસે. સો એક વસ્તુ અહીંયા આગળ કહેવાનો મતલબ એ છે કે જ્યારે જ્યારે માર્કેટ અનરિઝનેબલી હાઈ લેવલ પર જાય ત્યારે અહીંયા આગળ એક ફોલ આવે જ છે. અને અનરિઝનેબલ લેવલ પર જવા માટે માર્કેટને એક અમુક કારણો મળતા હોય છે. જેવી રીતે 2024ની અંદર પણ અમુક કારણો એમાં એ મળ્યા કે સિગ્નિફિકન્ટલી લાર્જ અમાઉન્ટ ઓફ કોર્પોરેટ અર્નિંગ ગ્રોથ આપણે છેલ્લા 2 વર્ષમાં જો કોવિડ પછીના, ને એને કારણે કદાચ ઇન્વેસ્ટરો એવું માનીને ચાલવા માંડ્યા કે હવે અર્નિંગ અહીંયાથી બહુ મોટા આવશે. પણ એ અર્નિંગ સસ્ટેન થવા એ એક મેજર ચેલેન્જ હતી. અમે લોકોએ જે 2024ના વર્ષમાં જે વસ્તુ જોઈ હતી એનાથી અમે લોકોને એક માર્ગદર્શન આપી દીધું તે વખતે કે આ વર્ષ ઇલેક્શનનું યર છે. ઇલેક્શનના વર્ષની અંદર ગવર્મેન્ટની મશીનરી બધી ઇલેક્શનમાં વપરાઈ જશે. લોકસભા ઇલેક્શન અને પછી 4 સ્ટેટના ઇલેક્શન, એની અંદર ગવર્મેન્ટ કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે એલોકેશન કર્યું છે એ પણ સ્પેન્ડ નહીં કરી શકે એવું અમારા લોકોનું માનવું હતું તે વખતે. અને એને કારણે અમે લોકો કહેતા હતા કે આ જે માર્કેટમાં તેજી ચાલી રહી છે પાછલા વર્ષોના ગ્રોથ રેટ પર ચાલી રહી છે, એ કરંટ વર્ષમાં આ ગ્રોથ નથી આવવાનો. માર્કેટ જ્યારે રિયલાઇઝ કરશે ત્યારે માર્કેટમાં ફોલ આવશે. હવે ફોલ આવવા માટે કારણ આ એક હતું. એના પછીનું જે બીજું કારણ આવ્યું એ રૂપિયાનું ડેપ્રિસિએશનનું કારણ આવ્યું. ઓક્ટોબર મહિનાથી સપ્ટેમ્બરમાં માર્કેટ પીક થયું, ઓક્ટોબર મહિનાથી રૂપી ડેપ્રિસિએશન થવાનો સ્ટાર્ટ થયો છે અને કદાચ 88માં 2 થી 2.5% આસપાસ રૂપીનું ડેપ્રિસિએશન વર્ષે થતું હતું. આ 4 કે 5 મહિનાની અંદર લગભગ 7 થી 8% રૂપી ડેપ્રિશિએટ થયો. આઈ થિંક જ્યારે આટલો ફાસ્ટ રૂપી ડેપ્રિશિએટ થાય એના સંકેતો જ્યારે ફોરેન ટ્રેડરને મળવાના ચાલુ થાય ત્યારે સૌથી પહેલાં પૈસા લઈ જાય. અને પૈસા જ્યારે લઈ જાય ત્યારે એની ડબલ ઇફેક્ટ આવે, કારણ કે એ માર્કેટમાં માલ વેચે, પોતાની કરન્સી લઈ જાય. કરન્સી લઈ જાય એટલે કરન્સી ડેપ્રિશિએટ ફર્ધર થાય. એટલે પેલું ગુજરાતીમાં એક કહેવત છે ને કે બળતામાં ઘી હોમ્યું. એટલે કરન્સી ઓલરેડી ઘટતી હતી ને એની સાથે માર્કેટમાંથી એ પૈસા પુલ થઈ રહ્યા હતા. એને કારણે આઈ થિંક આ માર્કેટમાં એક મોટો ફોલ આવ્યો. હવે એની સાથે કારણ બીજું મળી ગયું, ટ્રમ્પ ટારિફ. મારા હિસાબે આ કદાચ ટાઈમ સજેસ્ટ કરશે કે કેટલા ટાઈમ સુધી આ ટ્રમ્પ ટારિફ સસ્ટેન થાય. મારું પોતાનું એવું માનવું છે કે આ ટારિફનું જે મુદ્દો લીધો છે એ સારો છે, પરંતુ એની મેથડ છે એમાં મેડનેસ છે. કોઈ બી કન્ટ્રી 40 વર્ષથી આઉટસોર્સ કરતી હોય દરેકે દરેક પ્રોડક્ટને, અને સડનલી આવીને તમે એમ નક્કી કરવાનું ચાલુ કરો કે બધી જ વસ્તુ મારા દેશમાંથી તમારે કન્ઝ્યુમ કરવાની છે, અને એ કરવા માટે તમારા દેશનું કોસ્ટ સ્ટ્રક્ચર વર્લ્ડના બીજા બધા કોસ્ટ સ્ટ્રક્ચર કરતાં મોંઘું હોય તો કોઈ હિસાબે તમે સસ્ટેન નહીં કરી શકો અથવા કોઈ હિસાબે તમે અચીવ નહીં કરી શકો. દેટ ઇઝ વોટ ઇઝ રિયલાઇઝડ. સો તમારા ક્વેશ્ચનના આન્સરમાં મેં 2 વસ્તુ કવર કરી કે માર્કેટ સાયક્લિકલ બિહેવિયરમાં ચાલે છે, એને કોઈ કારણ જોઈતા હોય છે ઘટવા માટે. એને આ વખતે કારણ ટ્રમ્પ ટારિફનું મળ્યું. પણ ટ્રમ્પ ટારિફની અંદર જે અત્યારે વોલાટિલિટી છે જેની કદાચ આપણે ફર્ધર વાત કરશું, આ સસ્ટેન થાય એવું નથી દેખાતું. એનું કારણ છે કે જો આજની તારીખમાં અમેરિકા હાયર ઇમ્પોર્ટના રિસ્ટ્રિક્શન્સ એ લોકો લાવવાના ચાલુ કરે અને દરેકે દરેક કન્ટ્રી પાસે જે માલ ઇમ્પોર્ટ કરે છે એમાં એ લોકો ટેરિફ વધારે લાવવાનું ચાલુ કરે તો એનાથી એના કન્ટ્રીની અંદર કોસ્ટ વધી જશે. એની કોસ્ટ વધશે તો એની ઇન્ફ્લેશન વધશે, ઇન્ફ્લેશન વધશે તો એનો ઇન્ટરેસ્ટ રેટ વધશે, ઇન્ટરેસ્ટ રેટ વધશે તો એ કન્ટ્રીની અંદર કન્ઝમ્પશન ઘટશે અને એ કન્ટ્રી રિસેશનમાં એન્ટર થશે. એ જો પરિસ્થિતિ ઊભી થતી હોય તો હું નથી માનતો કે જે આટલો મોટો એનાઉન્સમેન્ટ કરીને ટેરિફ માટેનો જે પ્રોગ્રામ નક્કી કર્યો છે એને જે ધારે એ પણ સફળતા મળે. ઓન ધ કોન્ટ્રી મારે એવું માનવું છે, ગોડ વિલિંગ, કદાચ આઈ થિંક દે વિલ ટુ રિકન્સાઇલ ધેર પ્રોસેસ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન. તમે ઇન્ફ્લેશન ને ઇન્ટરેસ્ટ રેટ્સની જ્યારે વાત કરો છો તો બિગ ટાઈમ ફેક્ટર્સ આને કહેવાય.
આની ઇન્ડિયન માર્કેટ પર તમને કેટલી અસર લાગી રહી છે અને આના બેસિસ પર રોકાણકારોને તમે શું એડવાઇસ આપશો? ઇન્ડિયાને માટે અત્યારે દરેકમાં બ્લેસિંગ્સ ઇન ડિસગાઇઝનો જેવો સિચ્યુએશન છે. આપણે ત્યાં આગળ ફોર્ચ્યુનેટલી અમુક સ્ટ્રક્ચરલ ચેન્જીસ આવ્યા છે જેને કારણે કોસ્ટ ઓફ પ્રોડક્શન ઘટતી આવી રહી છે. જ્યારે 2014માં ગવર્મેન્ટે કાર્યક્રમ હાથમાં લીધો ત્યારે એ લોકોએ આ કાર્યક્રમની અંદર આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કેમ ઊભું કરવું એના માટેનો કાર્યક્રમ હાથમાં લીધો. રેલવેઝ, રોડવેઝ, વોટરવેઝ, એરવેઝ એને આખું કઈ રીતે ઇન્ટિગ્રેટ કરવું તેને માટેનો કાર્યક્રમ હાથમાં લીધો. દેટ મીન્સ જે પહેલાંનો સમય હતો 2014 પહેલાંનો એક સમય હતો કે જેની અંદર આપણે ઇનએફિશિયન્સી લોજિસ્ટિકમાં સિગ્નિફિકન્ટલી હતી. લગભગ આપણે લોજિસ્ટિક કોસ્ટ 14 થી 15% તે વખતે આપણે ગણતા હતા. આજની તારીખમાં ઓલરેડી આપણે લોકોએ 10 વર્ષમાં લોજિસ્ટિક કોસ્ટ ઘટાડીને લગભગ 9% જેટલી આપણે લઈ આવ્યા છે. અને અમારા લોકોને એવું માનવું છે કે જે રીતે આપણા દેશની અંદર પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રેલવેઝ, રોડવેઝ, વોટરવેઝ, એરવેઝનું આપણે જે વાત કરીએ છીએ એ ઇન્ટિગ્રેટ થતું જાય છે. એના બેસિસ પરથી અમારા લોકોને કેવું માનવું છે કે લોજિસ્ટિક કોસ્ટ લગભગ 7%ની અંદર આવી જશે. જો લોજિસ્ટિક કોસ્ટ 7%ની અંદર આવે અને બીજો મહત્ત્વનો મુદ્દો છે ઇલેક્ટ્રિસિટી કોસ્ટ. ઇન્ડિયા કદાચ વર્લ્ડની પહેલી કન્ટ્રી હશે કે જે ગ્રીન હાઇડ્રોજનની કોસ્ટ $1 ટુ a kgમાં લઈ આવે. અને જો એ કોસ્ટ તમારી આવે દેશની અંદર તો ઇલેક્ટ્રિસિટીની કોસ્ટ લગભગ ₹4 થી ₹5ની વચ્ચે પર યુનિટ આવી જાય. જ્યારની તારીખમાં ઇન્ડસ્ટ્રી ₹8 થી ₹12ની વચ્ચે ડિપેન્ડિંગ ઓન કયા ટાઈમે કન્ઝ્યુમ કરે છે એમાં એ સ્પેન્ડ કરે છે. મારું એવું માનવું છે કે આ બે ફેક્ટર બહુ મોટા રહેશે ફોર બ્રિંગિંગ ડાઉન ધ કોસ્ટ. અને તેને કારણે વર્લ્ડનું જે મોટું ઇન્વેસ્ટમેન્ટ છે એ ઇન્ડિયામાં એટ્રેક્ટ થઈ રહ્યું છે. આજની તારીખમાં પણ જે આપણે ત્યાં આગળ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને માટેનો જે બજેટ છે એક 11,10,000 કરોડનું આ બજેટમાં પ્રોવિઝન કરવામાં આવ્યું છે. એની અંદર વર્લ્ડના મેજર પ્લેયરો ઇન્ડિયામાં એન્ટર થઈ રહ્યા છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ગ્રોથ મોટો આવે એનાથી તમારી કોસ્ટ ઘટીને આવે. કોસ્ટ ઘટીને આવે તો આઈ થિંક વી વુડ બીકમ વન ઓફ ધ બેસ્ટ કન્ટ્રીઝ ટુ એટ્રેક્ટ મોર મની. આપણી PLI સ્કીમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ એકોર્ડિંગ ટુ મી દે આર બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. દે આર પ્રોડ્યુસિંગ ધ ફેન્ટાસ્ટિક રિઝલ્ટ્સ. કદાચ આવનારા 10 વર્ષની અંદર એ રિઝલ્ટ તમને દેખાવાના ચાલુ થશે. એક પોઈન્ટ એની સાથે એડ કરું છું. છેલ્લા 100 વર્ષનો તમે ઇતિહાસ સ્ટડી કરો વર્લ્ડનો, ને અહીંયા ઘણા સ્ટુડન્ટો બેઠા છે એ લોકોની સાથે વાતચીત કરતા કહું છું એ લોકોને, દરેક કન્ટ્રી જે આજની તારીખમાં ડેવલપ કન્ટ્રી કહેવાય છે એ લોકોને 20 વર્ષ મળ્યા છે. એ લોકોના ઇતિહાસમાં એ લોકોને 20 વર્ષ મળ્યા છે. અમેરિકાને 1929ના ફેમસ રિસેશન પછી 1930 થી 1950નો સમય કે જેમાં એ લોકોએ સિગ્નિફિકન્ટલી લાર્જ અમાઉન્ટ ઓફ મની ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્પેન્ડ કર્યા. જાપાન જેવી કન્ટ્રી જે વર્લ્ડ વોર II પછી ખલાસ થઈ ગઈ હતી એ લોકોએ 1960 થી 1980 સુધીના પૈસા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ કરવા માટે, કન્ટ્રીને રીબિલ્ડ કરવા માટે સ્પેન્ડ કર્યા. ઇવન સ્મોલર કન્ટ્રી લાઈક સાઉથ કોરિયા એ લોકોએ 1970 થી 1990ના પીરિયડની અંદર પોતાની ઇકોનોમીને બિલ્ડ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પૈસા સ્પેન્ડ કર્યા. રિસન્ટ એક્ઝામ્પલ્સ ઓફ ચાઇના કે 1990 થી 2010ની વચ્ચે they spend money for infrastructure. India is spending money on infrastructure between 2015 to 2035. આપણે ફક્ત 10 વર્ષ હજુ કમ્પ્લીટ કર્યા છે. હજુ બીજા 10 વર્ષનો પીરિયડ બાકી છે. અને જ્યારે જે કન્ટ્રીએ આટલા મોટા પૈસા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્પેન્ડ કર્યા હોય એ કન્ટ્રીની અંદર પ્રોસ્પરિટી અને ગ્રોથ મોટા આવ્યા છે. એની અંદર માર્કેટની અંદર વેલ્થ મોટી વધી છે. કદાચ આ જે જનરેશન અહીંયા બેઠી છે એ લોકો માટેનો સુવર્ણકાળનો પીરિયડ અત્યારની તારીખમાં આપણે જોઈ શકીએ છીએ. આવનારા 10 વર્ષ માટેનો પીરિયડ ઇઝ વન ઓફ ધ બેસ્ટ પીરિયડ ફોર અવર કન્ટ્રી એન્ડ અવર પીપલ. Given the current volatile market and different other market scenarios, small cap, mid cap કે blue chip, તમારા હિસાબે તમે શું કહેવા માંગશો ઇન્વેસ્ટર્સને, સ્પેશિયલી રિટેલ ઇન્વેસ્ટર્સની જો ખાસ આપણે વાત કરીએ તો? સો એક બહુ ફેમસ કોટ છે કે કોઈ બી કંપનીને તમે ફેન્સી પ્રાઇસ પર બાય કરો એની ફેર વેલ્યુને નિગ્લેક્ટ કરીને તો તમારે લોંગ ટાઈમ માટે તમારે એને માટે વેઇટ કરવું પડે. જ્યારે એની સામે કરસ્પોન્ડિંગલી જે કંપનીને તમે ફેર વેલ્યુ પર બાય કરો તે કંપનીને તમે ઇન્વેસ્ટમેન્ટમાં મોટો ગ્રોથ જોઈ શકો છો. હું સ્મોલ કેપ મિડ કેપથી નથી ગભરાતો. દરેક સ્મોલ કેપ અને મિડ કેપ કંપની એ લાર્જ કેપ થાય જ છે. એક બને છે, એક એવી પ્રક્રિયા બને છે. આપણે બી આપણી ઇકોનોમીમાં છેલ્લા લગભગ 35 વર્ષના મારા એસોસિએશનમાં પણ મેં જે કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એમાંથી ઘણી કંપનીઓ લાર્જ કેપમાં કન્વર્ટ થઈ છે જે આજની તારીખમાં લાર્જ કેપ તરીકે ટ્રીટ થઈ રહી છે.
સો વી ફીલ કે એલોકેશન ઓફ મની શુડ બી ઓન મેરિટ્સ ઓન બિઝનેસ. એલોકેશન ઓફ મની શુડ નોટ બી ઓન યુફોરિયા. જે છેલ્લા 12-15 મહિનાની અંદર જે આપણે યુફોરિક કન્ડિશનમાં પૈસા રોકતા હતા બજારની અંદર, એની જગ્યાએ એ પૈસા આપણે લોકોએ સિસ્ટમેટિકલી ઇન્વેસ્ટમેન્ટ માટે રોકીએ તો એક ગ્રોથ મોટો આવે. બીજું કમ્પાઉન્ડિંગનો એક પાવર છે જે કદાચ આ છોકરાઓ તરત ઇમિડિયેટલી પિકઅપ કરી શકશે. તમે 100 રૂપિયાને 30% રેટે કમ્પાઉન્ડ કરો તો 10 વર્ષ પછી એની વેલ્યુ 1489 થાય છે. ટુ બી વેરી પ્રિસાઇઝ એરેથમેટિક આન્સર આપું છું. 30% રેટે કમ્પાઉન્ડ કરો તો 1489ની વેલ્યુ થાય. હવે જ્યારે આપણી ઇકોનોમીની અંદર 7.5 થી 8% ગ્રોથ, એની ઉપર 5% ઇન્ફ્લેશન, એટલે 13%થી તમે ગ્રોથ થતા હો તો તમે સહેજે 20% ગ્રોથ કંપનીમાં અચીવ કરી શકો છો. સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજ કરતા હો તો તમે લગભગ 30% રિટર્ન તમે જનરેટ કરી શકો, જે અમે લોકો આટલા વર્ષોમાં કરી ચૂક્યા છે. તો તમારી વેલ્યુ આ મોટી થઈ શકે છે. એને માટે જોઈએ છે પેશન્સ, એને માટે જોઈએ છે મેથેમેટિકલ વે ઓફ અપ્રોચિંગ ધ ઇન્વેસ્ટમેન્ટ સબ્જેક્ટ. આપણે ટ્રેડિંગ કરીને આપણો જે ઓપોર્ચ્યુનિટી છે એને વેસ્ટ કરી રહ્યા છે. ઇન્વેસ્ટમેન્ટ કરશું તો કદાચ આ તમને જે જોઈએ છે રિટર્ન તમને મળશે. વર્લ્ડના જે વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ ઇન્વેસ્ટર છે વોરન બફે, એને 11 વર્ષની ઉંમરથી પોતાનો ઇન્વેસ્ટમેન્ટનો પ્રોગ્રામ ચાલુ કર્યો હતો. આજે એમની ઉંમર 94 વર્ષ છે અને ટુડે હી હેઝ ક્રિએટેડ ધીસ કાઇન્ડ ઓફ વેલ્થ સિસ્ટમેટિકલી રિમેનિંગ ઇન્વેસ્ટેડ. એક્ઝેક્ટલી દેટ્સ રિયલી રેલિવન્ટ. મારા સહયોગી ચિરાગને વિનંતી કરીશ કે ઓડિયન્સમાંથી જે કોઈ પ્રશ્ન પૂછવા તૈયાર હોય તમે એમની સાથે વાત કરીને રેડી રહ્યો. ત્યાં સુધી એક ખાસ આજનો જે એઆઈની વાત કરીએ, એઆઈનો યુગ ચાલી રહ્યો છે, તમામ જગ્યાઓ પર એઆઈની વાતો થઈ રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમને શું લાગી રહ્યું છે માર્કેટમાં આજે કેટલો મોટો રોલ ભજવી રહ્યો છે કે કઈ તરફ વળાંક લઈ રહ્યું છે? ઇટ ઇઝ પાર્ટ ઓફ અવર લાઈફ, ઇટ્સ રિયાલિટી. જેવી રીતે શરૂઆતના પીરિયડની અંદર 2000ની સાલ પહેલાં જ્યારે ટાઈપરાઇટરમાંથી માઇક્રોસોફ્ટ વર્ડ પર લોકો શિફ્ટ થયા અને ત્યારે આપણે લોકો એમ ગણતા હતા કે આ આપણે કઈ ટાઈપનું હેલ્પ કરશે. જે આપણે પછી જોયું કે માઇક્રોસોફ્ટ વર્ડ ગણો કે એક્સેલ ગણો કે પાવર પોઈન્ટ ગણો, એનાથી ઘણા બધા આપણે લોકોએ બેનિફિટ થતા જોઈએ અને આજે બી જોઈ રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ અ સિમિલર કાઇન્ડ ઓફ એ પાવર. એ તમારે દરેકે દરેક ક્ષેત્રની અંદર, પછી ફાઇનાન્શિયલ માર્કેટ હોય, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર હોય, એગ્રીકલ્ચર હોય, દરેકે દરેક જગ્યાએ આઈ થિંક એઆઈ ઇઝ નાઉ બિકમિંગ અ બઝવર્ડ, ઇઝ અ નોર્મ. તમે જ્યારે સ્ટુડન્ટ તરીકે તમે કામ કરતા હો ને તમારે સર્ટન અમાઉન્ટ ઓફ તમારું રિસર્ચ કરવું હોય અથવા ક્વેરી તમારે સોલ્વ કરવી હોય, એઆઈ ગીવ્સ યુ દેટ પર્ટિક્યુલર સોલ્યુશન ઇન નેક્સ્ટ 2 મિનિટ્સ ઇમિડિયેટલી. જે તમે કદાચ આખા ગૂગલ પર સર્ચ કરીને નહીં શોધી શકતા હો એટલું તમને 2 મિનિટની અંદર તમને આ જનરેટિવ એઆઈના માધ્યમથી મળે છે. માર્કેટમાં પણ સિમિલર સિચ્યુએશન છે. માર્કેટની અંદર પણ રિસર્ચ છે, ટ્રેડિંગ છે, પોર્ટફોલિયો મેનેજમેન્ટ એક્ટિવિટીઝ છે, વેલ્થ મેનેજમેન્ટ એક્ટિવિટીઝ છે. એ દરેકે દરેક એક્ટિવિટીઝની અંદર તમે આજની તારીખમાં જે એઆઈ ટૂલ્સ મળી રહ્યા છે એ ટૂલ્સને તમે એમ્પ્લોય કરવાના ચાલુ કરો તો તમે જે કામ કરી રહ્યા છો તે કામમાં તમારી એફિશિયન્સી વધે, તમારી એક્યુરસી વધે, એ કામની અંદર સસ્ટેનેબિલિટી વધીને આવે અને ડેફિનેટલી એના કારણે તમને ઇમ્પ્રુવમેન્ટ આવવાના સ્ટાર્ટ થાય. તો ધીસ સબ્જેક્ટ ઇઝ અ પાર્ટ ઓફ અવર લાઈફ, એક્સેપ્ટ ઇટ ગ્રેસફુલી. હું નથી માનતો કે એઆઈને કારણે કોઈ પણ જોબ લોસ થાય. ઓન ધ કોન્ટ્રી મારે એવું માનવું છે કે જેટલું ફાસ્ટ કમ્પ્યુટિંગ થશે એટલા નવા જોબ ક્રિએટ થશે. સો વી આર ઇન ફોર અ વેરી એક્સાઇટિંગ ટાઈમ વિથ એઆઈ. રીટ્સ કે ઇન્વેસ્ટની જો વાત કરીએ તો તમને શું લાગે છે એના વિશે તમારા પર્સપેક્ટિવ શું છે? જે રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે એસેટ્સ છે એની અંદર નાનો ઇન્વેસ્ટર પાર્ટિસિપેટ કરી શકે એને માટે આ ટાઈપના પ્રોડક્ટો લાવવામાં આવ્યા છે કે કદાચ નાના ઇન્વેસ્ટર પાસે એક રોડ એસેટમાં ઇન્વેસ્ટ કરવા માટેના પૈસા નહીં હોય, કદાચ એની પાસે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ માટેના પૈસા નહીં હોય, એટલા માટે આ ટાઈપના પ્રોડક્ટ લાવવામાં આવ્યા છે. એ પ્રોડક્ટને કારણે તમે એક ફિક્સ રેટ ઓફ રિટર્ન ઇન્ફ્લેશન કરતાં બેટર મળી જાય એ ટાઈપનો એનો અંદર પ્રયાસ છે. પરંતુ મારું એક એવું માનવું છે કે આ ટાઈપના પ્રોડક્ટને એબ્સોર્બ કરવા માટે મોટા ઇન્વેસ્ટરની જરૂર છે. ઇન્સ્યોરન્સ ફંડ્સ છે, પેન્શન ફંડ્સ છે, સોવેરિયન ફંડ્સ છે. એ ટાઈપના જે ફંડ છે તે લોકોની પાસે આ ટાઈપના એસેટ બાય કરવાની ક્ષમતા વધારે છે. આજે સપોઝ એક રોડ હોય, એને રોડને મોનેટાઇઝ કરવાનો હોય, એમાં ઇન્વિટમાં કન્વર્ટ કરવો હોય તો 10,000 કરોડની વેલ્યુ થાય. એ નાના ઇન્વેસ્ટર પાસેથી 10,000 કરોડ રૂપિયા તરત ઊભા નહીં થઈ શકે, પણ મોટો ઇન્વેસ્ટર, ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર હશે તે પૈસા રોકી શકશે. અને એ પૈસા એ રોકવા માટે આવે તે ટાઈમે તમારી પાસે આ ટાઈપના પ્રોડક્ટ હોવા જરૂરી છે. એટલે મારું એવું માનવું છે કે આ પ્રોડક્ટની અંદર સક્સેસ લાવવા માટે
તમારે કદાચ મોટા ઇન્વેસ્ટરોને આની અંદર સાથે એડ કરવા પડશે તો કદાચ ધીસ પ્રોડક્ટ્સ વિલ બીકમ મોર સક્સેસફુલ. મારા જે ઘણા પ્રશ્નો છે પણ ઓડિયન્સમાંથી પણ પ્રશ્ન છે. ચિરાગ, એક ઇન્વેસ્ટર છે. હા, આપનું નામ? શશીભાઈ, શું સવાલ છે આપનો? મારો સવાલ એ છે કે આપણે ડિવિડન્ડ ડેમોગ્રાફિક વિશે છેલ્લા 6-7 વર્ષથી આ સાંભળી રહ્યા છીએ અને આપણે એમ કહીએ કે યુથની વાત તો 18 થી 45 વર્ષની વચ્ચેના લોકો ઇન્ડિયામાં આજની તારીખે પર્સન્ટેજ વાઇઝ વધારે છે. તો આનો ખરેખર ઇકોનોમિકલ ગ્રોથ જોવા મળી રહ્યો છે ને એમાં રોકાણકાર જે કેપિટલ માર્કેટ્સમાં રોકાણકારો છે એને કઈ રીતે ફાયદો મળે છે એ જાણવાની ઈચ્છા ખરી. સો આઈ થિંક કોઈ બી કન્ટ્રીનો ગ્રોથ લાવવા માટે એની એક સૌથી મોટી સ્ટ્રેન્થ હોવી જોઈએ ડેમોગ્રાફી સ્ટ્રેન્થ. કદાચ ઇન્ડિયા સૌથી વધારે ફેવરેબલ કન્ટ્રી છે આજની તારીખમાં બિકોઝ ઓફ અવર વાસ્ટ ડેમોગ્રાફી સ્ટ્રેન્થ દેટ વી હેવ ગોટ. તમે જે રીતે રાઇટફુલી આઈડેન્ટિફાઈ કર્યું છે કે યંગસ્ટર્સ વિચ ઇઝ અબાઉટ 56% ઓફ અર ટોટલ પોપ્યુલેશન ફોર્સ, વર્કિંગ ફોર્સ જે આપણી પાસે છે અને એને કારણે આઈ થિંક ધીસ માર્કેટ ઇઝ ગ્રોઈંગ એન્ડ ગ્રોઈંગ બિગ ટાઈમ. મારા પોતાનું એવું માનવું છે આ સબ્જેક્ટની અંદર કે આપણે ત્યાં આગળ યંગસ્ટર્સ ઘણા છે, જે સ્કિલ સેટમાં જે એન્હાન્સમેન્ટ થવું જોઈએ એ કદાચ જેટલું જોવું નથી થઈ રહ્યું. આ બજેટના માધ્યમ થકી ગવર્મેન્ટે આ બજેટમાં લગભગ અટલ લેબ જેવી યોજનાઓને ઇન્ક્લુડ કરીને સ્કિલ સેટ એન્હાન્સ કરવા માટેના ઘણા બધા પ્રોજેક્ટ્સો લોન્ચ કર્યા છે. એક પોસિબિલિટી સારી છે. આઈ થિંક દરેક સ્કૂલ્સ પણ આઈ થિંક સિગ્નિફિકન્ટલી વર્ક કરી રહી છે સ્કિલ સેટ એન્હાન્સ કરવા માટેનું. એટલે યુથ છે પણ એમ્પ્લોયેબલ યુથ બનાવવા માટે આઈ થિંક આપણે સ્કિલ સેટ એન્હાન્સ કરવા પડે. ભાઈ જોડે હમણાં થોડીક વાર પહેલાં હું વાત કરતો હતો કે ચાઇના જેવી કન્ટ્રીની અંદર એ લોકોએ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ એફર્ટ્સ પુટઅપ કર્યા છે સ્કિલ સેટ બિલ્ડ કરવા માટેના અને એ સ્કિલ સેટ બિલ્ડ જો આપણા કન્ટ્રી માટે થશે, જે હવે કોઈ શંકાને સ્થાન નથી એ વસ્તુ માટે, તો એના કારણે કદાચ આપણું જે એમ્પ્લોયમેન્ટ જે છે એ કદાચ વધારે પ્રોડક્ટિવ થશે એવું આપણે માનીને ચાલવું જોઈએ. આપણી પાસે કદાચ સૌથી સારામાં સારી ક્ષમતા જે કોઈ હોય તો ડિજિટલને એડપ્ટ કરવાની ક્ષમતા આપણી પાસે બહુ સારામાં સારી છે. સેમ વ્યક્તિ જે શહેરમાં છે એ જ વ્યક્તિ ગામમાં છે તે વ્યક્તિ ડિજિટલી એટલો જ કોમ્પિટન્ટ છે અને આઈ થિંક દેટ ઇઝ અ વેરી બિગ પોઈન્ટ દેટ વી હેવ. કદાચ આવનારા 2 કે 3 વર્ષની અંદર વી વિલ સી અ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ પ્રોગ્રેસ ઇન ધી એરિયા ઓફ સ્કિલ સેટ એન્હાન્સમેન્ટ ઇન અવર કન્ટ્રી. સો લેટ અસ હોપ એન્ડ પ્રે ફોર ધ બેસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન જી યસ, આપણી સાથે અર્થશાસ્ત્રી છે. આપણો શું સવાલ? સર, ભારતીય શેર બજારનું કદ આવડું મોટું છે, એમાં રોકાણકારોની સંખ્યા પણ ઘણી વધારે છે, તો એને પોતાની ઓળખ ક્યારે મળશે? કેમ કે હજુ પણ અમેરિકન શેર બજાર અને યુરોપિયન માર્કેટને આપણે ફોલો કરીએ છીએ, તો આવડું મોટું કદ હોવા છતાં પણ આપણને આપણી ઓળખાણ ક્યારે મળી શકશે કે જ્યારે આપણે લીડ કરીએ અને બાકીના એને ફોલો કરે? આ પહેલો. અને બીજો મારા માટે એક સરપ્રાઇઝિંગ ક્વેશ્ચન એ છે સર કે 1.5 મહિના પહેલાં 3 ઘટનાઓ જે રેર જોવા મળી શકે એ સાથે બની. વ્યાજ દરમાં ઘટાડો થયો, સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો અને શેર માર્કેટ પણ કળળભૂસ થયું. આ 3 રેર કદાચ જોવા મળે એવી ઘટના છે, એનું કારણ શું હોઈ શકે? આઈ થિંક તમારો પહેલો પોઈન્ટ આપણે કવર કરીએ ફર્સ્ટ. દરેક ઇકોનોમી એની સાઇઝ પ્રમાણેનું માર્કેટ કેપ ડેવલપ કરતી હોય છે. આપણી ઇકોનોમી લગભગ $4.5 ટ્રિલિયન જીડીપી છે અને આપણું માર્કેટ કેપ જસ્ટ લિટલ લેસ દેન $5 ટ્રિલિયન છે. એની સામે તમે બીજા માર્કેટ જુઓ, અમેરિકન માર્કેટ છે કે ચાઇનીઝ માર્કેટ છે કે યુરોપિયન માર્કેટ્સ છે, એ લોકોના માર્કેટ કેપ આપણા કરતાં મોટા છે. જેમ જેમ ઇકોનોમીનો ગ્રોથ મોટો થતો જાય, હવે 2025થી 2035 અને 2047 એવો પીરિયડ પકડીને ચાલીએ અને એક કેલ્ક્યુલેશન શેક બી તમે વર્કઆઉટ કરો તો 2047માં જ્યારે આપણો દેશ વિકસિત દેશ થાય તો 8% જીડીપી ગ્રોથ રેટ હોય, એની સામે ઇક્વલ અમાઉન્ટ ઓફ માર્કેટ કેપિટલાઇઝેશન હોય. જનરલી જે ડેવલપ ઇકોનોમી છે એમાં 1:1 રેશિયો હોય છે માર્કેટ કેપ ટુ જીડીપી ટુ માર્કેટ કેપનો. આપણું જીડીપી આજની તારીખની અંદર 4.5 ટ્રિલિયન છે, માર્કેટ કેપ 5 છે. વી આર સ્લાઇટલી પ્રીમિયમ. 2047માં 8% રેટે જો ઇકોનોમી ગ્રો થાય તો આપણી ઇકોનોમીની સાઇઝ $55 ટ્રિલિયન હશે. આજે $5 ટ્રિલિયન અંદર છે. વી આર ટોકિંગ અબાઉટ 10 times growth in 25 years.
અને એની સાથે આપણું માર્કેટ કેપ જે આજે $5 ટ્રિલિયન છે એને 10 ટાઈમ્સ પર ગણીને ચાલો તો અહીંયા બેઠેલા જે એટલા લોકો બેઠા છે એ બધાની પોર્ટફોલિયોની વેલ્યુ અથવા વેલ્થ વધવાની છે. વોટ વી આર ટોકિંગ અબાઉટ ઇઝ કે વી આર ગેઇનિંગ ધ લીડરશિપ ગ્રેજ્યુઅલી. આપણે 10 વર્ષ પહેલાં એક પ્રોસેસ ચાલુ કર્યો છે ઇકોનોમીને ફાસ્ટ ટ્રેક પર લઈ જવાનો. હવે પછીના 10 વર્ષ માટે એ પ્રોસેસ આપણે વધારે સુરક્ષિત રીતે આગળ વધતો જોઈ શકશું એવું માનવું છે આપણું બધાનું. અને 2025 સુધીમાં 2047 સુધીમાં જે મેં કીધું એ પ્રમાણે સાઇઝ ઓફ ઇકોનોમી આટલી મોટી થાય તો માર્કેટ કેપ ગ્રોથ વધશે. માર્કેટ કેપની અંદર ગ્રોથ વધારે લાવવા માટે બીજી એક જરૂરિયાત એ છે કે તમારી સાઇઝ ઓફ ઇન્ડસ્ટ્રી મોટી થવી જોઈએ. ફોર્ચ્યુનેટલી ઇન્ડિયાની અંદર પહેલાં 10 ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો છે કોર્પોરેટ સેક્ટરની અંદર, એ લોકોએ અમુક પોતાના બિઝનેસીસને ગ્લોબલ સ્કેલ પર અચીવ કરી ચૂક્યા છે. જેમ જેમ આપણે આ પ્રક્રિયામાં વધારે આગળ વધતા જઈશું તેમ તેમ આઈ થિંક આપણી પાસે સાઇઝ મોટી થતી જશે માર્કેટની અંદર, એવું એક માનીને ચાલવું જોઈએ. સો ઇટ્સ અ પ્રોસેસ, ઇટ કેનોટ હેપન ઓવરનાઇટ. સો એના માટે એક થોડી પેશન્સ પણ રાખવી પડે. એક થોડોક નબળો પોઈન્ટ બી આની અંદર છે. એક બાજુ આપણે માર્કેટ કેપની વાત કરી રહ્યા છે, બીજી તરફ આપણું માર્કેટ હાઈએસ્ટ સ્પેક્યુલેટિવ માર્કેટ છે, વિચ મીન્સ કેપિટલની ડેફિશિયન્સી છે. એટલા માટે કેપિટલ તો આપણે ઇમ્પોર્ટ કરીએ જ છે ગ્લોબલી. ગ્લોબલ ઇન્વેસ્ટર આપણે ત્યાં આપણે એટ્રેક્ટ કરીએ જ છે, એના પર આપણે ડિપેન્ડન્ટ છીએ જ. એની સાથે સાથે આપણે લોકોએ ડેરિવેટિવ માર્કેટને બહુ મોટું કરી નાખ્યું છે. આજે અંડરલાઈંગ ₹1 સામે ડેરિવેટિવ માર્કેટ ₹40 છે. વર્લ્ડના કોઈ માર્કેટની અંદર આ રેશિયો નથી. અને સમાવદર આપણા રેગ્યુલેટર ટાઈમ એન્ડ અગેન કહેતા રહે છે કે ડેરિવેટિવમાં આટલું ટ્રેડિંગ જોખમકારક છે, પણ છતાં બી એ ટ્રેડિંગ ચાલુ છે. કદાચ વન ઓફ ધ રીઝન કે માર્કેટની ડેપ્થ ઓછી હોવાને કારણે જે ગ્લોબલ ઇન્વેસ્ટરો વધારે ઇન્ટ્રેક્ટ થવા જોઈએ એ કદાચ નથી થઈ રહ્યા. એ લોકો ડેરિવેટિવમાં ટ્રેડ કરીને નીકળી જાય છે. ટ્રેડર્સ એન્ટર થઈ રહ્યા છે, ઇન્વેસ્ટરો ઓછા એન્ટર થઈ રહ્યા છે, જે કદાચ વધારે થઈ શકે. આ એક થોડોક વીક પોઈન્ટ છે, એને સ્ટ્રેન્થન કરવાની જરૂર પડશે આવનારા સમયની અંદર. સવાલો ઘણા છે, ક્વેરીઝ બહુ બધી છે, પણ સમયનો અભાવ છે. બિયોન્ડ ધ બુલ એન્ડ ધ બેર સ્માર્ટ મની વાઇઝ અફેરમાં તમારા વ્યૂઝ શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. એક સ્પેશિયલ સેશન તમારી સાથે રાખવાની જરૂર છે, કારણ કે અહીં ઓડિયન્સમાં પણ અને મને પણ બહુ બધા એવા સવાલો છે જેના જવાબની રાહ જોઈશું. ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ મંચ પર જોડાવા બદલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ.